ગુડ આફ્ટરનૂન ક્લાસ. ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વિક રચના. હવે પછીનો ટોપિક આવે છે બંધ પ્રાંચલો. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ બે પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધની રચના કરે તો બે પરમાણુઓ જે બે પરમાણુઓ છે તે એકબીજા સાથે ઇલેક્ટ્રોન બંધ દ્વારા જોડાયેલા હોય છે. હવે આ બંધને લીધે ઘણીવાર જે બે પરમાણુઓ વચ્ચેનું અંતર છે તે જાણવામાં પણ ઘણીવાર આપણને મદદરૂપ થાય છે. આ ઉપરાંત ધારો કે બે બંધ વચ્ચે ખૂણો બનતો હોય, આ ઉપરાંત ઘણીવાર જે બંધ તોડવા માટે આપણે કેટલી ઊર્જાની જરૂર પડે, આ ઉપરાંત જે બે પરમાણુ વચ્ચે એક કરતા વધારે બંધ આવેલા હોય તો દરેકની જે ચર્ચા છે તે આપણે આ લેક્ચરમાં કરવાની છે. તો સૌપ્રથમ બંધ લંબાઈ આવે છે. તો અણુમાં જોડાયેલા બે પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહેવામાં આવે છે. હવે કોઈ પણ બે પરમાણુ હોય, એક વસ્તુનો વિચાર કરો કે પરમાણુની રચના તમને બધાને ખબર છે બરાબર. વચ્ચેના ભાગમાં પરમાણુ એક કેન્દ્ર આવેલું હોય અને તેની આજુબાજુ કક્ષા આવેલી હોય. તો બે સમાન પરમાણુ તમે લઈ અને તેને આજુબાજુમાં રાખો તો કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેના અંતરને બંધ લંબાઈ કહેવામાં આવે છે. બરાબર. બંધ લંબાઈ છે એ જનરલી વર્ણ પટદર્શકીય પદ્ધતિઓ, સહકિરણ પરિવર્તન, વિવર્તન અને ઇલેક્ટ્રો વિવર્તન પદ્ધતિ દ્વારા માપી શકાય છે. હવે તમને એક વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ કે આપણે જો પરમાણુને જોઈ શકતા ના હોય તો બે પરમાણુ વચ્ચેનું જે અંતર છે તેની બંધ લંબાઈ પણ માપી શકાય નહીં. તો અહીંયા તમને જે સ્પેક્ટ્રોસ્કોપિક અથવા તો સહકિરણ પદ્ધતિનો ઉપયોગ કરી અને કોઈ પણ બે પરમાણુ વચ્ચેની જે બંધ લંબાઈ છે તે માપી શકાય છે. હવે બંધિત અવસ્થામાં કોઈ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુ કોરના સંપર્કમાં હોય છે તેમની ત્રિજ્યા પરથી સહસંયોજક ત્રિજ્યા માપવામાં આવે છે. સહસંયોજક પંક્તિ જોડાયેલા બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય છે. વાન ડર વાલ્સ ત્રિજ્યા પરમાણુની એકંદરે ત્રિજ્યા દર્શાવે છે જેમાં અબંધકારક પરિસ્થિતિમાંના સંયોજકતા કોષનો સમાવેશ કરે છે. હવે ધારો કે કોઈ પણ બે પરમાણુ Cn સમાન પરમાણુ કીધા Cn Cl ની વાત કરવામાં આવે. હવે Cl અને Cl બંને પરમાણુના કદ તો સરખા હશે કેમ કે તેમના પરમાણુ ક્રમાંક સરખા છે. હવે ધારો કે Cl ની બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને બીજો Cl પણ બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને તેમના કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું અંતરને તેના બે વડે ભાગવામાં આવે તો ધ્યાનમાં રાખજો કે આટલું મળે. આને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. કેવી રીતે નક્કી થાય? તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને પછી બે સમાન પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધની રચના કરે ત્યારે કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું અંતર અને તેને બે વડે ભાગી નાખો એટલે ઓટોમેટિક તમને જે સહસંયોજક ત્રિજ્યા છે તે મળી જશે. વાન ડર વાલ્સ ત્રિજ્યા ઘનમાંના અલગ અલગ અણુઓમાંના બે સમાન પરમાણુ વચ્ચેનું અંતરનું અડધું છે. એટલે કે કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું જે સહસંયોજક બંધ વચ્ચેનું અંતર હોય તેનું અડધું મૂલ્ય તમને સહસંયોજક ત્રિજ્યાની વ્યાખ્યા આપે છે. એના પછી હવે એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધની કેટલીક ખાસ ત્રિજ્યાઓ પેજ નંબર 104 ઉપર તમને અહીંયા આપેલી છે. પેજ નંબર 104 ઉપર ટોટલ 3 કોઠા આપેલા છે. ત્રણે 3 કોઠામાં તમારે જે બે પરમાણુ વચ્ચે જે સહસંયોજક ત્રિજ્યાનું માપ છે તે આપેલું છે જેને બંધ લંબાઈ પણ કહેવામાં આવે છે. એક ઉદાહરણ આપેલું છે O અને H. OH એટલે હાઇડ્રોક્સિલ નહીં પરંતુ O અને H વચ્ચે જે બંધ લંબાઈ છે એ તમને 96 પિકોમીટર PM આપેલી છે. બરાબર. એવી રીતે તમે બીજા 3 જે કોઠા છે એકવાર જોઈ લેજો એટલે તમને બે પરમાણુ કે જ્યારે અસમાન પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો તેઓ પણ આપણે જે બંધ લંબાઈ દ્વારા સહસંયોજક ત્રિજ્યા છે તે મેળવી શકીએ
છીએ। ખ્યાલ આવી ગયો? એટલે હવે સહસંયોજક ત્રિજ્યા બંધ લંબાઈ શું છે તેનો ખ્યાલ આવી ગયો હશે। એના પછી બંધ કોણ આવે છે। બીજા નંબરે જે આવતી રચના છે તેને બંધ કોણ કહેવામાં આવે છે। એના માટે એક ઉદાહરણ દ્વારા એને તમારે સમજવાનું છે કે મધ્યસ્થ પરમાણુની આસપાસ હવે જો બંધકોણની વાત કરવામાં આવે તો બંધકોણમાં ફરજિયાત મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોની વચ્ચે જો ખૂણાની રચના થાય તો તેને બંધકોણ કહેવામાં આવે છે। વ્યાખ્યા તમને વાંચવાથી ખબર નહીં પડે પરંતુ એક ઉદાહરણ આપો તો તમને ખ્યાલ આવી જશે। તમને બધાને ખબર છે ઓક્સિજનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 6 ઇલેક્ટ્રોન છે। હવે હાઇડ્રોજન દ્વારા એક ઇલેક્ટ્રોનનું દાન કરવામાં આવે તો બે સહસંયોજક બંધની રચના થાય છે અને આમ પણ લખી શકાય, બરોબર। હવે અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ ઇલેક્ટ્રોન છે। હવે તમને બધાને ખબર છે કે અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય કેમ કે સમાન વીજભાર છે એટલે આ શું કરશે? એકબીજાથી દૂર જશે। તો અહીંયા પણ ઇલેક્ટ્રોનની શું છે? પેર જોડ છે એટલે આ બે વચ્ચે પણ અપાકર્ષણ લાગવાનું, આ બે વચ્ચે પણ અપાકર્ષણ લાગવાનું, આ બે વચ્ચે પણ અપાકર્ષણ લાગવાનું। પરંતુ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે અહીંયા બે સહસંયોજક બંધની વચ્ચે જે ખૂણો રચાય છે તેને બંધકોણ કહેવામાં આવે છે। ખાસ કરીને H2O ની અંદર બે OH વચ્ચેનો જે ખૂણો છે 104 ડિગ્રી જેટલો છે, બરાબર। 104 પોઈન્ટ સમથિંગ છે, 104.5 ડિગ્રી જેટલો ખૂણો આવેલો છે। હકીકતમાં આ ખૂણો 109 નો છે તો ઘટ્યો કેમ? તેનું કારણ આ ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે આ પણ ઇલેક્ટ્રોન છે। હવે આ બે જે ઇલેક્ટ્રોન છે એકબીજાથી અપાકર્ષણ અનુભવે તો આ બાજુ ખસશે, આ બાજુ ખસે તો તરત આ પણ શું છે? ઇલેક્ટ્રોન છે। તો આ બે ઇલેક્ટ્રોનની પેર ફરી પાછી જે આ બે છે એવી જગ્યાએ પોતાની મૂળ સ્થાનેથી અંદરની તરફ ધકેલાય અને 109 ની જગ્યાએથી 104 બને છે। કોના લીધે? તો ઇલેક્ટ્રોનના અપાકર્ષણને કારણે। એટલે તમને જે બંધકોણ છે તેની ખ્યાલ આવી ગયો છે કે સંકીર્ણ આયનમાંના મધ્યસ્થ પરમાણુની આસપાસ વહેંચાયેલી કક્ષકો વચ્ચે જે ખૂણો બનેલો છે તેનો આના ઉપરથી તેનો આકાર નક્કી કરવામાં મદદરૂપ થાય છે। જેમ કે પાણીની અંદર HOH બંધકોણ છે તે 104.5 ડિગ્રીનો આવેલો છે। એના પછી આવે છે બંધ એન્થાલ્પી। હવે બંધ એન્થાલ્પી ધ્યાનમાં રાખો કે ઇલેક્ટ્રોનને પોતાની બાહ્ય કક્ષામાંથી દૂર થવા માટે આયનીયકરણ એન્થાલ્પીની જરૂર પડે। દૂર થયેલો ઇલેક્ટ્રોનને ફરી પાછું કોઈ બીજા ધાતુના પરમાણુ જે ધાતુના પરમાણુ હોય તેની છેલ્લી કક્ષામાં એન્ટર થવા માટે પાછી ત્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જરૂર પડે। પરંતુ ધારો કે સહસંયોજક બંધની એકવાર રચના થઈ તો આ જે બંધ રચનાનો છે તેને તોડવા માટે પણ એક પ્રકારની ઊર્જા જરૂરી છે, તેને બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે। એટલે કે સહસંયોજક બંધ તોડવા માટે જે પણ ઊર્જા વપરાય તેને બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે। વાયુમય અવસ્થાના બે પરમાણુ વચ્ચે ખાસ કરીને 1 મોલ બંધને તોડવા માટે જે ઊર્જા વપરાય તેને બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે। બંધ એન્થાલ્પીનો એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ। ખાસ યાદ રાખજો, અવારનવાર MCQ માં પૂછાતો હોય છે। અહીંયા હાઇડ્રોજન અણુની વાત જો કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે સૌથી નાનામાં નાનું તત્વ અધાતુ તત્વ કયું છે? હાઇડ્રોજન। હાઇડ્રોજનનો નંબર પરમાણુ ક્રમાંક 1 છે, એક ઇલેક્ટ્રોન તેની પાસે છે, માટે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એક સહસંયોજક બંધની રચના કરશે। હવે આ બંધને તોડવા માટે 435.8 કિલો જૂલ પ્રતિ મોલ ઊર્જાની જરૂર પડે છે, બરાબર। આ જ પ્રમાણે બહુબંધ ધરાવતા અણુઓ જેમ કે ઓક્સિજન અને N2 છે, ધ્યાનમાં રાખો કે ઓક્સિજન પરમાણુ છે તે બંને વચ્ચે બે
બંધ આવેલા છે કેમ કે ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે માટે તેમની વચ્ચે બે સહસંયોજક બંધ આવેલા છે અને નાઇટ્રોજન વચ્ચે ત્રણ સહસંયોજક બંધ આવેલા છે કેમ કે ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલા માટે બરાબર હવે વિચાર કરો કે હાઇડ્રોજન વચ્ચે તો એક બંધ જ છે તો એક બંધને તોડવા માટે 435.8 કિલોજૂલ પ્રતિ મોલ ઊર્જાની જરૂર પડે તો ધારો કે ઓક્સિજન વચ્ચે બે સહસંયોજક બંધ આવેલા છે તો તેના માટે 498.5 કિલોજૂલ પ્રતિ મોલ ઊર્જાની જરૂર પડે છે અને નાઇટ્રોજનની અંદર 946 કિલોજૂલ પ્રતિ મોલ એટલે કે નાઇટ્રોજન વચ્ચે આવેલા ત્રણ બંધ છે તેને તોડવા માટે 946 કિલોજૂલ પ્રતિ મોલ જે ઊર્જાની જરૂર પડે છે એટલે જેમ બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની સંખ્યા વધે એમ તે બંધને તોડવા માટે વધારે ઊર્જાની જરૂર પડશે અને અહીંયા ઊર્જા છે એ તમારે ફરજિયાત કિલોજૂલ પ્રતિ મોલમાં લેવી પડશે આ ઊર્જાને શું કહેવાય કે 1 મોલ કોઈ પણ પદાર્થ હોય તેની વચ્ચે રહેલા સહસંયોજક બંધને તોડવા માટે જેટલી ઊર્જા વપરાય તેને બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે બહુપરમાણુય અણુઓમાં લંબ બંધલંબાઈનું માપન ખૂબ જ જટિલ છે બરાબર H2 ની બાબતમાં કોઈ જ બંધને તોડવા માટે જરૂરી એન્થાલ્પી સરખી હોતી નથી હવે બહુપરમાણુય અણુઓમાં સરેરાશ બંધ એન્થાલ્પી પર્યાય વાપરવામાં આવે છે અને તેના માટે બે નો સરવાળો કરી અને બે વડે ભાગી નાખશો એટલે ટોટલ HCl અને H2O જો મિક્સ કરવામાં આવે તો આ બે વચ્ચેની જે ઊર્જા હશે તો ધ્યાન રાખો 502 427 ભાગ્યા 2 તો ટોટલ આવશે 464.5 કિલોજૂલ પ્રતિ મોલ એટલે આવી રીતે એક કરતા વધારે પરમાણુ એકબીજામાં મિક્સ થઈ અને સહસંયોજક બંધ તોડે તો આવી રીતે સરેરાશ જે બંધ એન્થાલ્પી છે તે તમારે લેવી પડશે બરોબર હવે છેલ્લો પોઈન્ટ આવે છે બંધ ક્રમાંક બંધ ક્રમાંક છે તે બહુ ઈઝી છે જેમ કે અત્યારે મેં તમને કીધેલું હતું શું છે તો હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એટલે એક સહસંયોજક બંધ રચવા માટે HH નો જે બંધ ક્રમાંક થશે તે 1 થશે એટલે કહેવાનું કે બે પરમાણુઓ વચ્ચે આવેલા સહસંયોજક બંધની સંખ્યા તેને કહેવાય બંધ ક્રમાંક જેમ કે ઓક્સિજન છે તો ઓક્સિજન પોતે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને બે સહસંયોજક બંધ રચે છે માટે આનો બંધ ક્રમાંક 2 થશે નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે માટે એમાં જે બંધ ક્રમાંક છે તે 3 થશે સહસંયોજક બંધના લુઈસ વર્ણનમાં બંધ ક્રમાંક અણુઓના બે પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા છે H2 અણુમાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એટલા માટે એક બંધ ક્રમાંક ઓક્સિજન અણુમાં બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એટલા માટે બે બંધ ક્રમાંક અને N2 અણુમાં 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે એટલા માટે 3 જે બંધ ક્રમાંક છે તે જોવા મળે છે બરાબર એટલે કે સમ ઇલેક્ટ્રોનીય અણુઓ અને આયનોને સમાન બંધ ક્રમાંક હોય છે દાખલા તરીકે F2O2 ને બંધ ક્રમાંક 1 છે જ્યારે N2CO અને NO+3 ને બંધ ક્રમાંક 3 છે સરખા ઇલેક્ટ્રોન રચના ધરાવતી હોય તેમના બંધ ક્રમાંક હંમેશા સરખા હોય આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું અણુઓની સ્થાયીતા સમજવા માટે આપણે બંધ ક્રમાંકમાં વધારો બંધ એન્થાલ્પીમાં વધારો કરે છે અને બંધ લંબાઈમાં ઘટાડો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે બે પરમાણુઓ વચ્ચે જો બંધ ક્રમાંક વધતા જાય સહસંયોજક બંધ વધતા જાય એમ બે પરમાણુ એકબીજાની નજીક આવતા જાય એકબીજાની નજીક આવે એટલે એમની બંધ લંબાઈમાં ઘટાડો થાય અને જે બંધ એન્થાલ્પી છે એટલે કે બંધને તોડવા માટેની ઊર્જા છે તેનો વધારો થશે જે એકબીજા સાથે સંકળાયેલા છે હવે એના પછીનો ટોપિક સંસ્પંદન રચનાનો છે તે આપણે નેક્સ્ટ જોઈશું